બિચારો બેચલર મૂવી રિલીઝ થઈ એના 4 દિવસ થઈ ગયા છે, બરોબર છે. 1 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને ત્યાર પછી તમે સોશિયલ મીડિયામાં આ ફિલ્મનો જે પ્રચાર છે એ જોઈ શકો છો. લોકોને ખૂબ પસંદ આવી રહી છે, દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે, સારી વાત છે. પણ હવે આનો જે ડિટેલ રિપોર્ટ છે, ડિટેલ એટલે હું તમને કહું, અત્યાર સુધી આજ સુધી આવો રિપોર્ટ મારી પાસે આવ્યો જ નથી. કેવો રિપોર્ટ છે, કેવો ડિટેલનો રિપોર્ટ છે? તો કે ભાઈ વડોદરા શહેર છે ત્યાં કેટલી ટિકિટ વેચાણી, કેટલી ઓક્યુપન્સી રહી, તો કે ભાઈ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં આ બે જગ્યાએ આપણી ફિલ્મ રિલીઝ થાય છે ગુજરાતી, બરોબર છે. તો કે રાજન સિનેમા છે એમાં આ ફિલ્મે કેટલી ટિકિટ વેચી, રાજન સિનેમામાંથી આ ફિલ્મનું કલેક્શન કેટલું થયું, આઇનોક્સમાંથી કેટલું થયું, પછી લોકલ જે તે શહેરોના લોકલ થિયેટર છે ત્યાંથી આ ફિલ્મોના કલેક્શન છે કેટલા થયા છે. અને અમદાવાદ, સુરત, વડોદરા સિવાય જે નાના નાના શહેરો, તમે ડીસા લઈ લો, મહેસાણા લઈ લો, પાલનપુર લઈ લો, ભરૂચ લઈ લો, કે જે કાંઈ નાના નાના શહેરો, સિટીઓ લઈ લો, બરોબર છે, ત્યાં કેટલા શો હતા, ત્યાં કેટલી ઓક્યુપન્સી હતી, ત્યાંથી કેટલી ટિકિટ વેચાણી હતી, ત્યાંથી કેટલા રૂપિયા કલેક્શન આવ્યું છે, સંપૂર્ણ ડિટેલ રિપોર્ટ છે એ હવે આ ફિલ્મનો પણ આવ્યો છે. અને હું ટ્રાય કરીશ કે આવનારી બધી તમામ ફિલ્મો છે એ બધાના રિપોર્ટ હું આવી રીતે લાવતો રહું. અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે કઈ રીતનું છે એવા રિપોર્ટ હવે આપણે ભવિષ્યમાં આવશે. કારણ કે આપણે 3 દિવસનો રિપોર્ટ કવર કરવાનો છે. હવે 3 દિવસના રિપોર્ટમાં તમે વિચાર કરો, થિયેટર વાઇઝ લેવાનું, પછી શહેરો વાઇઝ લેવાનું, પછી કેટલી ટિકિટ, કેટલી ઓક્યુપન્સી, કયા શહેરમાંથી કેટલું કલેક્શન, એટલું બધું લઈએ તો મને એમ છે 2-2.5 કલાકનો વિડીયો થઈ જાય ને આપણે. એટલે હું તમને થોડું ડિટેલમાં સમજાવતો જઈશ કે આપણે આ રીતે કામ કરશું અને આપણે આવી માહિતી શેર કરતા રહીશું. અત્યારે 3 દિવસનો રિપોર્ટ આખો લેવાનો છે આ ફિલ્મનો, બરોબર છે. તો હવે શરૂઆત આપણે પહેલા દિવસથી કરીએ. તો પહેલા દિવસે આ ફિલ્મ જ્યારે લાગી હતી ત્યારે અમદાવાદમાંથી કલેક્શન આવ્યું હતું 2,67,000 રૂપિયા, બરોબર છે. અમદાવાદ એવું છે એટલે ગુજરાતના તમામ શહેરો જ્યાં જ્યાં આ ફિલ્મ લાગી છે એ શહેરોના કલેક્શન હવે આપણે કવર કરશું. અમદાવાદ છે ત્યાંથી 2,67,000 રૂપિયા એવું છે. અમદાવાદમાં અમદાવાદમાં શો પહેલા દિવસે કેટલા હતા? તો કે 43 શો હતા. અમદાવાદમાં ઓક્યુપન્સી કેટલી હતી? તો કે 19.12% ઓક્યુપન્સી હતી. પછી પહેલા દિવસે સુરતમાં શું હાલ હતો? તો સુરતમાં 88,500 રૂપિયાનું કલેક્શન સુરતમાંથી આવ્યું. તો આ બધા કલેક્શન ગ્રોસ આવશે હો, આ હું તમને અત્યારે કહી દઉં, બધા કલેક્શન ગ્રોસ આવશે. શો સુરતમાં કેટલા હતા? તો કે 20 હતા. ઓક્યુપન્સી તો કે 13.64%ની હતી. આ રીતે રાજકોટ, ડીસા, પાલનપુર, હિંમતનગર, તમારે જે કાંઈ જ્યાં જે શહેરોમાં રિલીઝ થઈ છે એ બધા જ શહેરો આપણે અહીંયા આવી રીતે કવર કરશું કે ત્યાંથી કલેક્શન કેટલું એવું, ત્યાં શો કેટલા હતા, ત્યાં ઓક્યુપન્સી કેટલી હતી, બરોબર. આ બધું જ આપણે કવર કરવાનું છે. પણ આ વિડીયોમાં નહીં, કારણ કે આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે. 3 દિવસનું કલેક્શન આ રીતે કવર કરશું ને તો, બરોબર છે. તો આ પહેલા દિવસનું અત્યારે હું તમને કહું છું. પછી પહેલા દિવસે રાજન્સ થિયેટર છે, બરોબર, સુરતમાં કે પછી અમદાવાદમાં જ્યાં ક્યાંય રાજન્સ થિયેટર છે અને રાજન્સ થિયેટરમાં બિચારો બેચલર નામની ફિલ્મ લાગી છે. તો રાજન્સ થિયેટરમાંથી બિચારો બેચલર નામની ફિલ્મ છે એની ટિકિટ કેટલી વેચાણી હતી? તો કે રાજન્સ થિયેટરમાં પહેલા દિવસે જ 572 ટિકિટ વેચાણી હતી, બરોબર. રાજન્સ થિયેટરમાં 22 શો હતા. રાજન્સ થિયેટરમાં 10.64%ની ઓક્યુપન્સી હતી અને બિચારો બેચલર નામની ફિલ્મે રાજન્સ થિયેટરમાંથી 1,14,000 રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આવી રીતે આઇનોક્સ છે તો કે આઇનોક્સમાં 388 ટિકિટ વેચાણી હતી. આઇનોક્સ એટલે બધી આવી ગઈ, જ્યાં બિચારો બેચલર ફિલ્મ લાગી છે, બરોબર છે, જ્યાં આઇનોક્સમાં લાગી છે, સુરત હોય, અમદાવાદ હોય કે પછી મહારાષ્ટ્રમાં હોય કે પછી ગયા XYZ ગમે ત્યાં, આઇનોક્સ થિયેટરમાં 388 ટિકિટ વેચાણી હતી પહેલા દિવસે. એમાં 16 શો હતા, એમાં 11.81%ની ઓક્યુપન્સી હતી અને આઇનોક્સમાંથી આ ફિલ્મે 83,600 રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ રીતે PVR આવશે, સિનેપોલિસ આવશે અને XYZ જેટલા પણ થિયેટરોમાં ફિલ્મ લાગી છે એ નાના થિયેટરો હોય, સિંગલ સ્ક્રીન હોય, મલ્ટીપ્લેક્સ હોય, બધા થિયેટરોનું લિસ્ટ પણ આપણી પાસે આવ્યું છે. એટલે એ પણ હવે આપણે ભવિષ્યમાં કવર કરતા જઈશું. પછી રાજ્ય વાઇઝ જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યોમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે. ગુજરાતમાંથી 6,95,000 રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે આવ્યું હતું. એમાં ગુજરાતમાંથી 3674 ટિકિટ વેચાણી હતી. ગુજરાતમાં 229 શો હતા અને ગુજરાતમાં 12%ની ઓક્યુપન્સી હતી. મહારાષ્ટ્રમાં નજર નાખીએ તો મહારાષ્ટ્રમાં 55,300 રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે આવ્યું હતું. 175 ટિકિટ વેચાણી હતી, 7 શો હતા અને 18.44%ની ઓક્યુપન્સી હતી. તો આ આખો રિપોર્ટ છે ને એ પહેલા દિવસનો હતો.
આ તો જે આપણે ઉપરથી જ લીધો છે, આખો ડિટેલમાં રિપોર્ટ કરીએ તો મને એમ છે એક દિવસનો લગભગ 1 કલાકનો વિડીયો થઈ જાય, પણ છતાં આપણે ટ્રાય કરશું મેક્સિમમ વસ્તુ કવર થાય એવી, બરોબર છે. હવે પહેલા દિવસનું કલેક્શન. પહેલા દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને જગ્યાનું થઈ અને 7.5 લાખ રૂપિયા કલેક્શન હતું. એમાં 3850 ટિકિટ વેચાણી હતી, 236 શો હતા, 12.21% ઓક્યુપન્સી પહેલા દિવસની આની હતી. આ પહેલા દિવસનો રિપોર્ટ થયો. હવે બીજા દિવસનો જોઈએ તો બીજા દિવસનો પણ એમ જ આવે, થિયેટર વાઇઝ, પછી રાજ્યો વાઇઝ, અલગ બધું આવશે. હવે બીજા દિવસનું અત્યારે હું તમને આખી એવરેજ જ કહી દઉં છું. બીજા દિવસનું ગુજરાતમાંથી કલેક્શન આવ્યું હતું 8,25,000 રૂપિયા. એમાં 4112 ટિકિટ વેચાણી હતી બીજા દિવસે, 286 શો હતા, 11.11% ઓક્યુપન્સી ગુજરાતમાં હતી. મહારાષ્ટ્રની વાત કરીએ તો 40,700 રૂપિયાનું કલેક્શન મહારાષ્ટ્રમાંથી બીજા દિવસે આવ્યું હતું. 129 ટિકિટ વેચાણી હતી, 7 શો હતા અને 13.59% ઓક્યુપન્સી મહારાષ્ટ્રમાં હતી બીજા દિવસે. કલેક્શન જોઈએ બીજા દિવસનું તો 8,66,000 રૂપિયા કલેક્શન ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેનું ભેગું થઈને હતું. ટોટલ ટિકિટ બીજા દિવસે 4241 ટિકિટ વેચાણી હતી, 293 શો હતા અને 9.54% ઓક્યુપન્સી બીજા દિવસની હતી. હવે ત્રીજા દિવસ તરફ આવીએ તો ત્રીજા દિવસનું ગુજરાતમાંથી કલેક્શન 12,36,000 રૂપિયા હતું, 6250 ટિકિટ વેચાણી હતી અને 291 શો હતા. મહારાષ્ટ્રની વાત કરીએ તો 1,15,000 રૂપિયાનું કલેક્શન મહારાષ્ટ્રમાંથી આવ્યું હતું. એમાં 493 ટિકિટ વેચાણી હતી અને 7 શો હતા. હવે કલેક્શનની વાત કરીએ તો 13,51,000 રૂપિયા ત્રીજા દિવસનું કલેક્શન છે. એમાં 6742 ટિકિટ વેચાણી હતી, 298 શો હતા ત્રીજા દિવસનું. હવે આપણે 3 દિવસનું ટોટલ લઈ લઈએ તો 3 દિવસનું ટોટલ કલેક્શન ગ્રોસ આ ફિલ્મનું 29,67,000 રૂપિયા છે. 3 દિવસનું 29,67,000 રૂપિયા ગ્રોસ કલેક્શન છે. અને ટોટલ ટિકિટની વાત કરીએ તો 14,833 ટિકિટ વેચાણી છે. 3 દિવસમાં 14,833 ટિકિટ વેચાણી છે. એટલે હવે આપણે 2026માં કોઈ પણ ફિલ્મમાં બોક્સ ઓફિસ કલેક્શનના રિપોર્ટ આવશું એટલે સંપૂર્ણ ડિટેલમાં આવશે એવી હું ટ્રાય કરું. સંપૂર્ણ ડિટેલમાં આવશે એવી હું ટ્રાય કરીશ. તો કેવો લાગ્યો તમને આ રિપોર્ટ અને તમારું શું માનવું છે આ ફિલ્મ વિશે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.